આજે ભાદરવા વદ સાતમ છે, મંગળવાર છે, 24 તારીખ છે 9/2024નું વર્ષ છે. વચનામૃત 57મું છે ભાઈ. મોક્ષનું અસાધારણ કારણ મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું. બોલો પ્રિયદર્શન, શું બતાવ્યું? મોક્ષનું અસાધારણ કારણનું શું બતાવ્યું? વાહ વાહ વાહ, ધન્યવાદ. બસ બે જ મોક્ષના અસાધારણ કારણ છે. એક તો ભગવાનનું જેવું છે તેવું મહાત્મા. તો મહાત્મા શું? તો ભગવાન અક્ષરાધિપતિ છે. આ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એના હાથમાં છે. એવા ભગવાન છે, એવું એનું મહાત્મા. જ્ઞાન શું? તત્વમસ્યાદિ જ્ઞાન. નિત્યો નિત્યાનમ, ચેતનો ચેતનાનમ, એકો બહુનમ બહુવિધદા તે કામમ. જ્ઞાન કેવું? સાકાર સ્વરૂપની નિષ્ઠા. ભગવાન સાકાર સ્વરે, નિરાકાર સહેજની, એ તલસ્પર્શી જ્ઞાન, એને કહેવાય જ્ઞાન. નહીં તો મહાત્મામાં આવી જાય. મહાત્મા બતાવી દીધું કે મહાત્મા ભગવાનનું કેવું જાણે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, ધારી રહ્યા છે, અને એના સિવાય સૂકું પાંદડું ચાલવા માટે નથી તૈયાર. અને રજગરજમાં કણકણમાં ભગવાન છે. આ મહાત્મા તો જાણીએ છીએ. તો પછી વળી જ્ઞાન શા માટે મૂક્યું? તો કે જ્ઞાન એટલા માટે મૂક્યું કે ભગવાનને તત્વપૂર્વક જાણો. સદા સાકાર છે, નિરાકાર છે જ નહીં, સદા સાકારપણાની દ્રઢ પ્રતીતિ. અને તત્વથી જાણો. સાંખ્યશાસ્ત્ર લ્યો કે યોગશાસ્ત્ર લ્યો કે વેદાંત લો કે પંચરાત્ર શાસ્ત્ર, આ જ્ઞાનનું સ્વરૂપ છે જાણવા માટે. એમાંથી જણાય. સાંખ્યશાસ્ત્ર એમ કે છે, એ મહિમાની વાત નથી. સાંખ્યશાસ્ત્ર એમ કે છે 24 તત્વ થકી જે ઉત્પન્ન થયું એ બધું નાશવંત છે, અને એક ભગવાન શાશ્વત છે. આ તત્વપૂર્વક જ્ઞાન. યોગશાસ્ત્રથી એમ કહ્યું કે એ જે ભગવાન પ્રગટ થયા છે એની જ ઉપાસના કરાય અને એનું જ ભજન કરાય તો જીવનું કલ્યાણ થાય. તો વેદાંત શાસ્ત્રથી એમ કહ્યું કે એ ભગવાન સર્વવ્યાપક છે, સર્વનિયંતા છે, એ જ આ છે. તો કે પંચરાત્ર શાસ્ત્રનું શું જરૂર છે? તો કે પંચરાત્ર શાસ્ત્રમાં એ છે એક દેશસ્યપણું ના આવી જાય. તમે જે ભગવાનને કહો છો કે ભગવાન કેવા છે, તો કે ભગવાન ધ્યાન કરવા છે. જે ભગવાનના અવતારો થાય છે એ ધ્યાન કરવા યોગ્ય છે. કારણ કે વેદાંતમાં કહી દીધું સર્વવ્યાપક સર્વનિયંતા કહી દીધું. ભાઈ વેદાંતોરાને કોઈ સાકારની ઉપાસના, સાકાર સમજીને મહારાજ પંચરાત્ર એમ કહે છે કે ભગવાનને તલસ્પર્શી જાણો. બસ શું? જે કંઈ ભગવાન પૃથ્વી ઉપર આવે છે એ મનુષ્ય દેહધારી હોવા છતાં સર્વમાં વ્યાપીને રહે છે. આ જ્ઞાન. હવે અહીંયા કને મહારાજે પછી પ્રશ્ન પૂછ્યો કે સ્નેહનું શું રૂપ છે? મહારાજ કે સ્નેહમાં તો બૈરી છોકરામાં સ્નેહ કરો છો એમાં કઈ ગણતરી કરો છો? બૈરીની સાથે ગણતરી કરો છો કે ના પિયરમાંથી આટલા રૂપિયા લાવી છે માટે એની સાથે આવો પ્રેમ કરવો, એવું કોઈ ગણતરી હોય છે? એ મૂર્ખ કહેવાય છે, અને એનું ઘર કોઈ દિવસ ના ચાલે. એ તો મૂઢપણાની પ્રીતિ. પોતાના છોકરા ખજૂરીના થળિયા જેવા હોય. ખજૂરીનું થળિયું જોયું? અરે ખજૂરીનું થળિયું ન જોયું. આ જોયું છે ને બારે આ 2-4 ઝાડ ઊભા છે પાંખા વાળા. હવે એનું થળિયું જુઓ કેવું સરસ છે. નાળિયેરનું થળિયું જુઓ ને ખજૂરીનું થળિયું જુઓ. નારિયેલ તો આમ પ્લેન હોય નીચેથી ઉપર સુધી પાંદડા સુધી, અને આ તો આમ ને આમ એમના ખાંપા ઊભા રહ્યો ચારે બાજુ. તેવા પોતાના છોકરાના બધી જ રીતે અંગના ઠેકાણાના, મોઢું આમ જતું હોય, નાક આમ જતું હોય, આંખોમાં પિયા પડતા હોય, આ બધું હોય, છતાંય મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો.
એમાંય પછી એક ભાઈને લગભગ 50-55 વર્ષે છોકરો થયો, અને એવો ઓહો જુઓ તો તમે જુઓ તો રૂપની મણી હો, અંધારામાં મૂકો ને તો દેખાય નહીં એવો માણસ. પણ એવો પ્રેમ થઈ ગયેલો છોકરો, 50 વર્ષે છોકરો આવ્યો, નીચે ના મૂકે. ભગવાનના ભક્ત શ્રાવણી કાઢે તો છોકરાને આમ પકડી રાખે ને આમ શ્રાવણી કાઢે. પહેલાં કે ભાઈ નીચે બેસાડો, તમને ખબર ના પડે. હવે એને ખબર ના જ પડે ને, આ 60 વર્ષે આવ્યો હોય. સાધુને શું ખબર પડે ને? બોલો કેવો પ્રેમ છે, મૂઢપણાનો પ્રેમ. કેવો પ્રેમ? મૂઢપણાનો પ્રેમ. કેવો પ્રેમ? અતૂટ પ્રેમ કહેવાય. પેલો આગળ બેસે અને બાયડી રોટલા ગણે. હવે દરરોજનો ઝઘડો એનો, દરરોજનો ઝઘડો. અને બેનનું શું મગજથી ખબર નહીં, એ સામે બેઠો હોય જુએ ને એટલે ગોફણીઓ ઘા જ કરે. વેલણ હોય તો વેલણ ઘા કરે, ઉંબાડિયું હોય તો ઉંબાડિયું ઘા કરે. હવે આ લાકડું ઘા કર્યું એ ત્યાં તો ના રહે ને, એટલે પછી એને લાકડું પાછું ત્યાં ઘા કરવું પડે, સામે ઘા કરવું પડે. ફૂટબોલની રમત જેવું, અહીંથી આવીને અહીંથી આવી. એટલે બીજા એક મહેમાને કીધું કે આ ઘર કેમ ચાલે તમારે? આ ઘર ચાલે કેમ છે તમારે? તો કે કેમ? આવી પોઝિશનમાં ઘર ચાલતું હશે? બાયડી તમને આ સળગતું ઉંબાડિયું ફેંકે છે, પથ્થરો હોય તો પથ્થર ફેંકે છે, ઈંટ હોય તો ઈંટ ફેંકે છે, અને વળી પાછા તમે બહાર નીકળી જતા નથી, તમે પાછા એને સામે ફેંકો છો. તો કે આ સુખી સંસાર કહેવાય અમારો. કેવો? આમાં શું સુખી સંસાર કહેવાય? તો કે આ સુખી સંસાર છે. તો કે આમાં સુખી સંસાર શું એમ? તો કે મારી ઘરવાળી વેલણ ઘા કરે અને હું છટકાવી જાઉં તો હું ખુશી થઈ જાઉં, બરાબર? અને જો મને લાગે તો એ ખુશી થઈ જાય. બોલો આ સુખી સંસાર છે. તેમ છતાંય પેલા એ પૂછ્યું કે કેવું છે. પછી બીજી મેં વાત કરી હતી ને કે કઢી બનાવીને, કઢીને બાજરીના રોટલા બનાવીને મહેમાન બે આવ્યા હતા, જમવા બેઠા હતી. થોડી વાર કઢી બહુ સરસ બની, લાવજો કઢી, લાવજો કઢી. બેન એવી ખીજાણી કે પીટિયાને ખબર નહીં પડતી કે બીજા ઘરના માણસ છે. હવે બધી પૂરી કરી નાખી તો લાવજો કઢી, લાવજો કઢી. અને એવી ખીજાણી આખું માટીનું માટકું લઈને નાખ્યું. બે જમતા હતા ત્યાં આગળ મિત્રની જોડે. બોલો હવે કેવું થયું હશે એ બધું? ઠીકરા બીકરા બધા ઉડ્યા. પછી જમીને ઊભા થઈ ગયા. હવે તો આ ખાલી આવી ગયું, તૂટી ગયું બધું. હવે શું કઢીની આશા રાખે? પેલા મીના મિત્રએ કીધું કે તમારા ઘરવાળા ગુણિયલ તો છે? તો કે કેમ? આ ઠીકરા જાતે લઈ લીધા. કે મારા ઘરે મારે લેવા પડે ઠીકરા. કે ફોડે તો ખરી પણ ઠીકરા મારે લેવા પડે. અને આ તમારી ઘરવાળી ગુણિયલ છે, લઈ લીધા. તો ના, આમ તો બુદ્ધિશાળી છે, આમ તો મને સાચવે છે, એમાં હું સાચવ્યું? છતાં કેવો મહારાજ કે સ્નેહ એવો જોઈએ કે સ્નેહમાં કોઈ દિવસે હે ભાગ ન હોય, ત્યાગ ભાગ ન હોય. સ્નેહ એટલે સ્નેહ, મૂઢપણાનો સ્નેહ છે. મુરજી બ્રહ્મચારીને કહ્યું કે આજે તમારે કથાનો વારો છે. મુરજી બ્રહ્મચારી કહે મારે તો કે હા, એમાં હું કે હું કથા કરું? એ મુરજી બ્રહ્મચારી જિંદગીમાં કોઈ દિવસે કોઈ બેઠા નહીં સ્ટેજ ઉપર. વાસુદેવ બ્રહ્મચારી બેસે, હા અક્ષરાનંદ સ્વામી જેવા બેસે. મુરજી બ્રહ્મચારી સેવા સિવાય કંઈ નહીં. મહારાજને નવડાવવા, જમાડવા, બેસાડવા, ઉઠાડવા. 2 દિવસ જાય તો મુરજી બ્રહ્મચારીને એમ થઈ જાય મહારાજ શું કરતા હશે, મહારાજ શું કરતા હશે. આવું ચિંતન, અખંડ ચિંતનવાળા માણસ. હવે એને મહારાજ કે સ્વામીજી આજે તમારે જરા વાત કરવાની છે. તે મુરજી સારું મહારાજ હું વાત કરી દઉં આજે. મુરજી બ્રહ્મચારી ઊભા થયા. સભા મોટી ભરાયેલી હતી. સભામાં કહ્યું કે આ બેઠા છે એને ઓળખો છો? તો કે હા, પુરુષોત્તમ નારાયણ ભગવાન છે. તો કે બીજું? એ જ આપનું કલ્યાણ મોક્ષ કરનારા છે. બસ તો હું એ જ કહેવા ઊભો થયો છું કે તમારે જો ભગવાન અક્ષરમાં અક્ષરધામમાં જવું હોય તો એના પગ પકડી રાખો. ખટ શાસ્ત્ર પુરાણ વેદાંત બધું આનામાં છે. મહારાજ કે મારું પ્રવચન પૂરું. મહારાજ કે બ્રહ્મચારી તમે કહ્યું તો થોડું, પણ બહુ મોટું કહી નાખ્યું. મોટું નહીં, આ જ હતું કે
હવે એને તો એ જ ભરાયેલું હોય ને પુરુષોત્તમ નારાયણ ભગવાન શિવ. આવો મૂઢપણાનો પ્રેમ જોઈએ. પ્રીતિ એટલે પ્રીતિ, પછી બીજો પ્રીતિ ના ચાલે. એટલે મહારાજ કે હેતનો વિચાર કરીને, આ બે લગભગ પ્રશ્નો સરખા જ છે નીચે ઉપરનો. હેતનો વિચાર કરીને કોઈ પ્રેમ કરે એ પ્રેમના ઠેકાણા નહીં. કેમ? તો કે એને જ્યારે રામાનંદ સ્વામીના વખતમાં વાત લખી છે કે એક બેન ને ભાઈ આ સભામાં આવે ને દરરોજ મોઢું જોયા કરે. ભાઈ બેને કીધું કે ગુરુ મહારાજ આમ આવું થયું છે, આની દ્રષ્ટિ બગડાણી છે. મહારાજ કે કંઈ નહીં, લે આ જોલાબની ગોળી લેતી જા. અને પરાની ગોળી આવી, જોલાબ થયો, માટલામાં ભરી રાખજે કે. એ માટલામાં ભરીને એને ઓલો અઠવાડિયું 15 દિવસ આવી લે બધું શરીરમાં મળી ઉતરી જાય. એટલે કે હે બેન તમે આવા થઈ ગયા? તો કે ના નહીં, તારું બધું મૂકી રાખ્યું છે, તારું બધું મૂકી રાખ્યું છે, ચલ. એમાં પ્રીતિ કરે, એમાં ગંદકીમાં પ્રીતિ કરે. છતાં આવું પ્રીતિ છે જીવને, એમાં પ્રીતિ થાય છે. ખરેખર શરીર ઓરિજિનાલિટી જોવા જાય તો કોઈ પ્રેમ ના કરે. આ શરીર ગંદકીમય છે એવું ખબર પડે તો કોઈ પ્રેમ નહીં, ખબર નહીં પડતી એટલે મોટું. એટલે મારે જ કે એ જે હોય પણ મૂઢ પ્રાણનું પ્રેમ જોઈએ, મૂઢ પ્રાણની પ્રીતિ. મારે દેહ એમાં કોઈ દિવસે તમારે એવું ના વિચારવું કે આમાં ગુણ કેટલા છે ને સારા ગુણ છે કે ખોટા ગુણ છે. ખોટા ગુણ હોય તો ભલે ને સારા ગુણ હોય તો ભલે, જે છે એ છે. તમારા ઘરે એક ફરા પત્ની આવી ગયા પછી ખીજાય, હેરાન કરે, ગમે તે, એને આખી જિંદગી નિભાવવી પડે. નિભાવવી પડે ને આખી જિંદગી, અને એ તમને નિભાવી લે છે. એમાં તમારા ગુણ જોવા જાય કે પતિદેવમાં આટલા ગુણ હોય તો જ રખાય, નહીં તો બીજે જવાય. એવું તો છે નહીં કાંઈ. એટલે મહારાજ કે હેત તો એવું, સ્નેહ તો એવો હોવો જોઈએ કે સ્નેહમાં ત્યાગ ભાગ ના હોવો જોઈએ. સ્નેહ એટલે સ્નેહ. અને નિષ્કુળાન સ્વામી કે સ્નેહ ને રે સમાન નાવે કોઈ, સ્નેહ ને રે સમાન, સ્નેહ ને રે સમાન નાવે કોઈ, સ્નેહ ને રે જગન. જોગ જગન બહુ જાજ તારે, જોગ જગન બહુ અરે તજતા તેનું એ મને માન, તજતા તેનું મને માન. તજી ઘરવાસ ઉદાસ ફરે કોઈ, તજી ઘરવાસ ઉદાસ ફરે કોઈ, કારે તીર્થ વ્રત દાન નાવે કોઈ, સ્નેહ ને રે સમાન, સ્નેહ નાવે કોઈ, સ્નેહ ને રે સમાન. સ્નેહ નથી જેને નાથ શું રે, સ્નેહ નથી જેને. બોલો પ્રસાદીના પદ છે. શું થયું કથતા રે જ્ઞાન, શું થયું કથતા રે જ્ઞાન. નિષ્કુળાનંદ સ્નેહી જનને વાસ સદા ભગવાન નાવે કોઈ, સ્નેહ ને રે સમાન. નિષ્કુળાન સ્વામી કે સ્નેહને વશ છે. સ્નેહમાં એવી તાકાત છે, ગુણ વિચારીને કરવા જાય તો મેળે ના. નિષ્કુળાન સ્વામી એક સરસ વાત લખી છે. સ્વામી પૂછ્યું ને સ્નેહનું શું રૂપ છે? મારે કે સ્નેહમાં કોઈ જાતનો વિચાર ના જોઈએ. મારો એ મારો ગ્રસ્તાશ્રમને જોઈ લેવાનું સ્નેહમાં. નિષ્કુળાન સ્વામી કે એક ભૂદેવ હતા. એ ભૂદેવને એક છોકરો હતો. છોકરો બહુ ગુણિયલ હતો, પણ એ છોકરાના જન્મ પહેલાં એમને જ્યોતિષે કહ્યું કે તમે એને સામે 4 આંખો ભેગી થશે ને એટલે છોકરો મરી જશે. તમારે ને એને 4 આંખો ભેગી થશે એટલે છોકરો મરી જશે. પોતાના દીકરા માટે મારો દીકરો સહી સલામત રહે, આમ આપણે કહીએ કે તું ત્યાગ લઈ લે, સંન્યાસ લઈ લે, તો સંન્યાસ ન લે. છોકરું ને આ ને તેને
એ સંન્યાસ ન લે. પણ પોતાના છોકરા માટે એને કીધું છોકરો જીવતો હોય તો આપણે જંગલમાં જઈને સંન્યાસ લેશું, પણ છોકરો શાંતિથી રહે. કેમ? મારો છે એ જોવા માટે. હવે એમાં જંગલમાં ચાલ્યો ગયો, અને આ જીવની તો સ્વભાવ તો જુઓ, જ્યાં જાય તો વાડા કરે, જ્યાં જાય ને તો વાડા કરે. સ્વભાવ જ એવો છે, જ્યાં ઘેટાના ધણ બધા પર વાડા વગર રહે નહીં. અને આ જીવનો સ્વભાવ છે વાડા કર્યા વગર ત્યાં પોતાના મિત્રો કરે, શિષ્યો કરે, ચેલાઓ કરે, ગુરુઓ કરે, આવું બધું મંડળ ઊભું કરી દે. એટલે જ્યાં જાય તે વાડા ઊભા કરે. એટલે આ જઈને તે પોતાનો આશ્રમ મઠ બાંધ્યો. મઠમાં રહે, આજુબાજુથી હરિભક્તો બધા આવે, એના આશ્રિતો મળે, અને ગુરુ મહારાજ ગુરુ મહારાજ ગુરુ મહારાજ. આ તો બધું એવું છે ને તાર જગતમાં તો એકબીજાને માન વધી જાય. ગુરુ મહારાજ ગુરુ મહારાજ, ગુરુ ગાદી સ્થાપન કરી દીધી ભાઈ ત્યાં તો. હવે એમાં એક દિવસનો સમય, અને આની મધર એકલી ઘરે, અને છોકરું હન લીધું, કોઈ રમતું હશે બારે, અને કીધું કે આ તો બાપો ઘરનો છે, આના ત્યાં બાપ છે. અને છોકરાનું મગજ ગયું 8-9 વર્ષનું કે મારા બાપ નથી. મને મમ્મીને પૂછ્યું મારા પપ્પા ક્યાં છે? તો કે તારા પપ્પા તો તપ કરવા ગયા છે. તો હું મળવા જાઉં. એ ના મળે બેટા તને. તો કે ના કેમ મળે? પછી બહુ જ્યારે હનો લીધો, એટલે કે બહુ જ્યારે જીદ કરી, ત્યારે પડોશીને કહ્યું કે ભાઈ એક કામ કરો. હજી છોકરાની પહેલાં એ જોયો નથી સન્યાસી, એ તો જન્મ પહેલાં નીકળી ગયો. એક કામ કરો, આને અઠવાડિયું ક્યાંક ફેરવી આવો, એટલે મન મોટું થશે, એટલે આ ભૂલી જશે હઠ. અઠવાડિયુંથી હઠ લઈને બેઠો છે, એને ક્યાંક લઈ જાઓ અને એને ફરી આવો તો આ ભૂલી જાય બધું. પડોશી કે સારું બેન, તમે સેવા કરો છો, હું કરીશ. એ છોકરાને લઈને ગયો ફરવા માટે. ફરતા રાત્રિ પડી ગઈ. ઘણું આગળ નીકળી ગયા. છોકરો થોડો બીમાર થયો, એટલે બીજું કંઈ હતું નહીં. એટલે સંન્યાસી મહારાજને દરવાજો ખટખટાયો, અને સંન્યાસી મહારાજને કહ્યું કે મહારાજ દરવાજો ખોલો, દરવાજો ખોલો, છોકરો બીમાર છે, આગળ જઈ શકાય એવું નથી, માટે દરવાજો ખોલો. એક રાત્રિ નહીં, અહીંયા કોઈની એન્ટ્રી નહીં હોતી, रात्रि में किसी की एंट्री नहीं होती, प्रवेश नहीं होता है, निकल जाइए. तो कि महाराज रात्रि में कहाँ जाएंगे, रात्रि में जाने की जगह नहीं है, आप खाली सोने के लिए ओसरी में हम पड़े रहेंगे. नहीं, मेरे आश्रम में नहीं, मेरे आश्रम में तुम्हारा जैसे गंदे लोग यहाँ आते हैं तो बड़े बड़े लोग आते हैं, क्या सोचेंगे कि महाराज ये कैसे भेगा करेगा. नहीं, चले जाओ. જાય ક્યાં બિચારા? ગામવાળાએ સમજાયું કે બાપજી રાખો. તો માને એ બીજા જોગી હઠ કહેવાય. જોગી કોઈનું માને નહીં, કે રાખો બાપજી. તો કે ના, મારા આશ્રમમાં નહીં, આશ્રમથી બહાર. હવે ગામમાં જઈને ત્યાં સામે એક વડ હતો, તો વડે એને બાપજી બેઠા. પણ થયું શું? આની નાની દ્રષ્ટિ તો ભેગી થઈ જાય ને 4 જણાની મળ્યા. એટલે થોડા સમયમાં છોકરો મૃત્યુ પામ્યો, ઓટા ઉપર જ મૃત્યુ પામ્યો. એટલે પેલાને હરડાટી થઈ ગઈ કે હવે શું થશે. એટલે બધા લોકો ભેગા થયા, છોકરો મરી ગયો, આ જાત્રિકનો છોકરો મરી ગયો, બધા ભેગા થયા. સંન્યાસી મહારાજે આવ્યા. સંન્યાસી મહારાજ છોકરાનો, અરે બાપા, માને ને આને છોકરાને કાંઈ લેવા દેવા નથી, મને ને આને છોકરા તેને કાંઈ લેવા દેવા. નિષ્કુળાન સ્વામી આ વાત લખી છે નિષ્કુળાન કાવ્યમાં, કે મને ને આ છોકરાને કાંઈ લેવા દેવા નથી. પડોશનો છોકરો છે, એના પિતાશ્રી સાધુ થઈ ગયા છે, જંગલમાં ચાલ્યા ગયા છે. આ છોકરાએ હઠ કરી, જીદ પકડી, એટલે એની મમ્મીએ કહ્યું થોડું ફરાઈ આવો તો છોકરો આ થઈ જાય, ઠીક થઈ જશે. હવે આને ખબર, પૂછી લીધું પછી કઈ પડોશીને કયું ગામ પૂછી લીધું, પછી તો ખબર પડી જાય ને કે મારો જ છોકરો છે. પછી પોકે ચાલુ કર્યું. બોલો કાલ સાંજે શું થયું? કાલ સાંજે રાત્રિના ઓલાને અંદર પેશવાને દો, પોકે શરૂ. શું થયું બાપજી તમને? તો કે મારો હતો. લે, મારો હતો. આ સ્નેહ છે કે બીજું કાંઈ છે? હવે ત્યાંથી 8-10 વર્ષથી બહાર નીકળી ગયો છે, ઘરમાં રહેતો નથી. હવે એને કંઈ પત્ની સાથે સંબંધ નથી, અને ઘરમાં જઈ શકે એવું નથી. છોકરો મરી જાય તો એ છોકરાને અહીંયા લાયા,
તો એને કોઈ સંબંધ નથી, છતાંય પણ કેવો મારુંપણાનું, મારાપણાની પ્રીતિ કેવી, આ સ્નેહ છે ને, મૂઢપણાની પ્રીતિ. એક બાવાજી જંગલમાં રહે, સબને બધાને ઉપદેશ કરે, ક્यों लेट आए, तो कि बाबा जरा पत्नी को जरा तकलीफ हो सकता है, तो ये दुनिया है, इसमें तो कुछ बीमारी मांदगी तो हो ही सकता है ना भाई, भगवान की कृपा है, सब भगवान की कृपा है. कोई बोले बाबा जी मेरा बच्चा मर गया, अरे इसमें क्या चिंता करते, जो जन्मते हो तो मरता तो है ही, जो जन्मता है तो मरता है, उसकी चिंता करने से क्या लाभ है भाई. भगवान को स्मरो, याद करो, कथा में बैठो. क्योंकि मेरी पत्नी मरी गई, अरे मर गई तो मर गई भाई, उसमें तो हम क्या करें. भगवान की प्रार्थना करते हैं, प्रार्थना कर पाछी आवे, भगवान को प्रार्थना करते हैं तो શું ને, હવે તેને સદગતિ તો જે થવાનું થાય, બધાને ઉપદેશ કરે, જે આવે ને ઉપદેશ કરે, चिंता मत कीजिए, भगवान मिले है, उसका स्मरण करो, भजन करो, भक्ति करो, माला करो, कथा सुनो भाई, कथा सुनो, इसमें आनंद है भाई. उस छोड़ो संसारी व्यवहार. હવે બાબાજી એક બકરી રાખતા હતા. હવે બકરીને જે કોઈ આવે મહાત્માજીની બકરી એટલે બધાએ રંજકો નાખે, ઘાસ નાખે. હવે બકરીનું સ્વભાવ છે ખા કરે, તે બકરી એટલો બધો રંજકો ખાઈ જી, ઘાસ ખાઈ જી, અને એમાં આફરો ચડ્યો, મરી ગઈ. તો બાબાજી टाइमसर कथा मनाया, अंदर रोते थे. तो दूसरे ने कहा बाबा क्या हुआ, तो कि बकरी मर गई. तो कि बकरी मर गई में क्या बला हो गई, इसमें बला गई, इसमें तो आप तो सभी को उपदेश करते हैं कि कोई लड़का मर गया तो हो सकता है भगवान की माया है, पत्नी मर गई तो भगवान की माया है, तो ये माया नहीं है, नहीं ये मेरी थी. बोलो, ये बकरी मेरी थी. આવું છે એટલે મહારાજ કે છે એમાં સ્નેહ થાય છે, પોતાના પદાર્થમાં છોકરામાં સ્નેહ થાય છે. બકરી પોતે લીધી છે એમાં સ્નેહ, હાથી લીધો, ઊંટમાં સ્નેહ થાય, ગધાડામાં સ્નેહ થાય, કુંભારને થાય ને. એવો સ્નેહ મહારાજ કે ભગવાનના ભક્તમાં હોવો જોઈએ. આનું નામ સ્નેહનું લક્ષણ છે. બાકી સ્નેહમાં જો આ ગુણ ઉચ્ચારીને કે બકરી આટલું દૂધ આપે છે ને આટલું તો જ એની સાથે આટલો ઘાસ ના ખાય, એવું ના હોય. એ ઘાસ ખાય જે પોતાને, આ તો બાપુની બકરી આ તો, એટલે એને જેવું છે ભાઈ. સ્નેહમાં કોઈ દિવસ ત્યાગ ભાગ ના હોય. ભગવાનની સાથે મચી ભરો, બસ ભગવાન એક દિવસ તમારી સાથે રહેશે. હું શેના માટે કરું છું એ ભૂલી જાઓ, હું શેના માટે, હું અક્ષરધામમાં જવા માટે કરું છું ને, એક પ્રસન્નતા. મહારાજ કે એક જ વસ્તુને યાદ રાખવી કે હું જે કરું છું ભગવાનની પ્રસન્નતા માટે કરું છું. બાકી આનાથી આ થાય ને તે થાય ને, મને આટલા રૂપિયા મળી જાય ને, મને પત્ની મળી જાય ને, છોકરા મળી જાય ને, મને અક્ષરધામ મળી જાય, સાલો કે સાષ્ટી સામીપ્ય સારૂપ્ય કતો મપ્યુતમ મુના મુક્તિમ ન ગ્રહણંતિ. મહારાજ કે એની ઈચ્છા નથી રાખતો, મુક્તિની ઈચ્છા ન રાખે. શું બસ એક પુરુષોત્તમ મનગમતું સર્વે મૂકીને એક તમને રીઝાવાને, મન કર્મ વચને ગોવિંદજી ગુણ તમારા ગાવ. આ સિદ્ધાંત વાત છે ભાઈ. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ.